હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. તો બાળકો, આપણે ધોરણ 2માં ભણીએ છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ 8 જેનું નામ છે દશક અને એકમ. તો બાળકો, આપણે દશક અને એકમ પ્રકરણ ચલાવીએ છીએ. બરાબર, એ શરૂ છે. તો એની અંદર આજે આપણે એનો છેલ્લો ભાગ આપણે આજે ભણવાનો છે, જેની અંદર આપણે શું કરવાનું છે? તો એમાં આપણે કરવાનું છે પ્રવૃત્તિ. તો પ્રવૃત્તિની અંદર શું શું આવશે? તો પ્રવૃત્તિની અંદર આવશે ગણતરી અને જોડકા જોડો. આપણે ગણતરી પણ કરવાની છે, ગણતરીની એક્ટિવિટી કરવાની છે અને જોડકા પણ જોડવાના છે. બરાબર છે બાળકો? તો આપણે આ પ્રકરણ 8 છે જેનો છેલ્લો ભાગ આજે આપણે ભણવાનો છે, જેની અંદર આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો બાળકો, એ પ્રવૃત્તિ આપણે શરૂ કરીએ તે પહેલાં એક સરસ મજાનો સુવિચાર જોઈએ. તો આજનો સુવિચાર છે કે જિંદગીમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે જેના માટે લોકો કહેતા હતા કે આ કામ તું નહીં કરી શકે. તો બાળકો, આ એક ખૂબ સરસ સુવિચાર છે કે બધા એમ કહેતા હોય કે તું આ નહીં કરી શકે, તું આ તારાથી નહીં થાય, પણ જ્યારે આપણે એ કામ કરીએ છીએ ત્યારે આપણને ડબલ ખુશી થાય છે કે આપણને ખૂબ આનંદ થાય છે કે મેં આ કામ કરી બતાવ્યું. બરાબર છે બાળકો? તો આપણે પણ હંમેશા પોઝિટિવ થિંકિંગ રાખવાનું છે. બધા ભલે કહે કે તારાથી નહીં થાય, તું નહીં કરી શકે, પણ નહીં, આપણે પ્રયત્ન કરવાનો છે અને પ્રયત્ન કરીએ તો આપણે એક દિવસ સફળતા જરૂર મળે છે. તો આપણને ત્યારે ખૂબ ખુશી થશે કે આપણે બધા આપણને કહેતા હતા કે આ કામ તારાથી નહીં થાય અને તો પણ આપણે કરી બતાવ્યું. બરાબર છે? તો આ એક સરસ મજાનો સુવિચાર આપણે જોયો. હવે આપણે આગળ ભણવાની શરૂઆત કરીએ. તો બાળકો, અહીં તમને ચિત્રમાં દેખાય છે નોટ આપેલી છે અને સિક્કાઓ છે. શેની નોટ છે? તો 10-10ની નોટો છે અને સિક્કાઓ છે, જેની અંદર 2 રૂપિયાનો સિક્કો છે, રૂપિયાનો સિક્કો છે અને 5 રૂપિયાનો સિક્કો છે. બરાબર? તો આપણે આ કેટલા રૂપિયા છે તે ગણવાના છે અને લખવાનું છે. તો આપણે જોઈએ, આપણે અહીં પહેલી નોટથી શરૂ કરીએ. તો આ 10 રૂપિયા, પછી આ 10 ને 10 20, આ 30, આ 40 રૂપિયા, આ 50 રૂપિયા અને આ 60 રૂપિયા. બરાબર છે બાળકો? તો આ 60 રૂપિયા, જો 10-10ની કેટલી નોટ છે? તો 10ની નોટ ગણીએ તો 1, 2, 3, 4, 5, 6. તો બાળકો, આ 10-10ની 6 નોટ છે. તો 10-10ની 6 નોટ એટલે કેટલા રૂપિયા થાય? 60 રૂપિયા. અને રૂપિયાના સિક્કા ગણીએ કેટલા છે? તો રૂપિયાના સિક્કા, એક આ 5નો સિક્કો, 5નો સિક્કો અને 2નો સિક્કો કેટલા થાય? 6 અને 7, અને 7 રૂપિયા અને એમાં 1 રૂપિયો નાખીએ એટલે 8 રૂપિયા. તો બાળકો, 60 વત્તા 8 કરીએ તો કેટલા થશે? જો 10ની નોટ કેટલી છે? 6 છે એટલે 60 રૂપિયા થયા. અને આ છૂટા રૂપિયાના સિક્કા, છૂટા સિક્કા છે 5નો, 2નો અને 1નો, તો એ 8 રૂપિયા થયા. તો બાળકો, 60 વત્તા 8 બરાબર કેટલા રૂપિયા થાય? તો 60 વત્તા 8 બરાબર થાય 68 રૂપિયા. તો લખો તમારા સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખવાનું છે પ્રકરણ 8 છે અને એનો છેલ્લો ભાગ છે પેજ નંબર 13. પેજ નંબર 13ની અંદર તમારે લખવાનું છે, આ જે નોટવાળું સર્કલવાળું છે એની અંદર લખો 68 રૂપિયા.
એના પછી છે નોટ. હવે આપણે આ નોટ ગણીને લખવાની છે. તો કેટલી નોટ છે તો પહેલાં ગણી લઈએ. આ 1, 2, 3, 4 અને 5. તો બાળકો અહીં 10-10ની 5 નોટ છે. બરાબર, એટલે થયા 50. અને પછી જુઓ આ 5-5ના 2 સિક્કા. તો 5 ને 5 થાય 10. તો 50 રૂપિયા અને બીજા 10 રૂપિયા એટલે થયા 60 રૂપિયા. પછી 60 રૂપિયામાં આ 2 રૂપિયા ઉમેરીએ તો કેટલા થાય? તો 60માં 2 ઉમેરીએ એટલે 61 અને 62 રૂપિયા. હવે 62ની અંદર આપણે આ 4 રૂપિયા ઉમેરવાના છે. તો 62માં 4 ઉમેરીએ તો 62 પછી 63, 64, 65 અને 66. તો બાળકો અહીં આટલા રૂપિયા છે જે 66 રૂપિયા છે. તો લખો બાળકો, બીજા ચિત્રમાં લખો 66 રૂપિયા. ચલો લખાઈ ગયું. એના પછીનું ચિત્ર છે. હવે આપણે છૂટા જે અહીં આપેલા છે તે ગણીને લખવાના છે. તો પહેલાં આપણે જોઈએ કે આ કેટલા 10-10ના છે. તો 10 ને 10 20 ને 10 30 ને 10 40 ને 10 50. બરાબર, હવે આપણે 50 રૂપિયા થયા ને બીજા છૂટા રૂપિયા પણ છે. તો કેટલા છે તો આપણે ગણી લઈએ. તો આ 50 રૂપિયા થયા. હવે આ સ્ટારમાં જે 1-1 છે તો એ 1-1 રૂપિયો. તો 50 ને બીજા 5. જો આ 1, 2, 3, 4 અને 5. તો 50 રૂપિયા અને આ બીજા 5 રૂપિયા. તો 50 વત્તા 5 બરાબર કેટલા થશે? તો 50માં 5 ઉમેરવાના. તો 50 પછી 51, 52, 53, 54, 55. તો બાળકો 50માં 5 ઉમેરીએ તો થાય 55. તો અહીં 55 રૂપિયા થાય, એટલે કે 55 થાય એટલા જે સંખ્યાઓ આપેલી છે તેનો સરવાળો 55 થાય. બરાબર છે બાળકો. એના પછીની આપણે જોઈએ એક્ટિવિટી કઈ છે. હવે તો જુઓ, આ તમારી સ્વાધ્યાય પોથી પેજ નંબર 13. એમાં પ્રશ્ન 1 છે કે નીચે ખાનામાં ક્રિકેટરોના રન આપ્યા છે. તેમાં ચોરસ છે, લાલ કલરનું ચોરસ છે તે 10 અને ભૂરું ત્રિકોણ છે તે 1 લઈને કેટલા રન કર્યા તે લખો. એટલે કે આ જેટલા લાલ છે એને આપણે 10-10 સમજવાના છે અને જે ત્રિકોણ છે તે 1-1 છે. બરાબર, તો પહેલાં આપણે જોઈએ કે આમાં લાલ કેટલા છે. તો આ 1, 2 અને 3. તો 3 લાલ છે એટલે કે 3 10નો સરવાળો 3 વાર, કારણ કે આ એક 10નું, આ 10નું અને આ 10નું. અને આ જે ત્રિકોણ છે તે 1-1 ગણવાનું એટલે 1-1નું. બરાબર, તો આ 10 ને 10 20 ને 10 30. બરાબર, હવે 30 અને વત્તા 2 ત્રિકોણ ગણવાના છે. તો 1-1ના છે તો 30માં 2 ઉમેરીએ તો કેટલા થશે? તો 30માં 2 ઉમેરીએ તો 31 અને 32. તો રોહિતે 32 રન કર્યા એમ જવાબ આવે. અહીં જો શું સંખ્યા આવે કે જો લાલ ચોરસ છે તે 10 રૂપિયાનું ગણવાનું છે અને ત્રિકોણ છે તે 1 રૂપિયો ગણવાનું છે. એટલે આ 3 છે એટલે 30 થયા અને 2 ત્રિકોણ એટલે 30 વત્તા 2 થયા. એટલે 30 વત્તા 2 બરાબર થાય 32. એના પછીના ખાનામાં હવે વિરાટના આપણે રન ગણવાના છે કે વિરાટે કેટલા રન કર્યા છે. તો વિરાટના રન ગણીએ તો આ પેલા ચોરસ ગણી લઈએ. તો 10 ને 10 20 ને 10 30 ને 10 40. તો આ 40 રન થયા. બરાબર, હવે છૂટા ગણવાના છે. તો આ 1, 2, 3 અને 4.
તો 40 વત્તા 4 કરીએ તો કેટલા થશે? તો 40માં 4 નાખીએ તો થાય 44. 2 ચોગડા 44. તો આ વિરાટના 44 રન થયા. તમારે પણ સાથે સાથે સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 13માં તમારે આ લખતા જવાનું છે. રોહિતના ખાનાની અંદર લખો 32, વિરાટના ખાનામાં લખો 44. હવે આપણે સુરેશના રન ગણવાના છે કે સુરેશે કેટલા રન કર્યા હશે. તો બાળકો પહેલાં આપણે આ લાલ ખાના એટલે કે આ 10-10ના ગણી લઈએ. તો કેટલા છે? તો આ 1, 2, 3, 4, 5. તો આ થયા 5 એટલે કે 50. અને 50 ને 1 કેટલા થાય? 51. તો અહીં આપણે લખવાના છે 51. તો લખો બાળકો, સુરેશે 51 રન કર્યા. એના પછી છે હાર્દિક. તો હાર્દિકે કેટલા રન કર્યા હશે? તો આપણે ગણીએ તો પહેલાં એના ચોરસના રન ગણી લઈએ એટલે કે 10-10ના ગણી લઈએ. તો આ 10 ને 10 20, બરાબર 20. અને બીજા છૂટા 1-1 છે તો એ કેટલા છે? તો 1, 2, 3, 4, 5. તો બાળકો અહીં આ 5 છે. તો 20 વત્તા 5 બરાબર કેટલા થાય? તો 20માં 5 ઉમેરવાના છે. તો 20માં 5 ઉમેરીએ તો 20 પછી જો આ 21, 22, 23, 24, 25. તો હાર્દિકે 25 રન કર્યા. તો લખો બાળકો જવાબ, હાર્દિકના ખાનામાં 25 રન કર્યા. ચલો લખાઈ ગયું. એના પછી આપણે આવી જ રીતના બીજી સ્લાઇડમાં જોઈએ. તો અહીં રન આપેલા છે. જેટલા ચોરસ છે એ બધા જેટલા ચોરસ છે તે બધા છે 10-10ના. અને ત્રિકોણ છે તે 1-1 ગણવાનો છે, બરાબર. તો આ કેટલા છે? 1 10, આ બીજો 10 એટલે 20, ત્રીજો 10 એટલે 30, બરાબર. આ 30 થયા. અને 30 ને આ બે કેટલા થાય? તો 31 અને 32. તો 32 રન થાય. આ એક્સ્ટ્રા એક્ટિવિટી છે જે તમારા સ્વાધ્યાય પોથીમાં આપેલી નથી. આ તમારે સમજવાની છે. એના પછી આપણે બીજા ચિત્રમાં જોઈએ. જે ચોરસ છે તે છે 10-10ના. અને જે ત્રિકોણ છે તે થશે 1-1ના, બરાબર. તો અહીં આપણે જોઈએ કે કેટલા છે. તો આ ચોરસ 1, 2, 3, 4 અને 5. તો આ 5 ચોરસ છે. તો 5 ચોરસ એટલે 50, કારણ કે એક ચોરસ 10નું છે એટલે આ 50 થયા. અને આ ત્રિકોણ કેટલા છે બાળકો? તો 1, 2, 3. તો આ ત્રિકોણ 3 છે. તો 50 વત્તા 3 બરાબર કેટલા થશે? તો 50 વત્તા 3 બરાબર થાય 53. જો અહીં 50 છે, 50 પછી 51, 52, 53. તો અહીં જવાબ આવશે 53. તો લખો બાળકો, આ તમારે તમારી રફ બુકની અંદર કરવાનું છે. ચલો લખાઈ ગયું બાળકો. તમારે તમારી રફ બુકની અંદર આ લખતા જવાનું છે.
એના પછી હવે આપણે જોઈએ એના પછીનું. તો એના પછી હવે છે જોડકા. તો આપણે અહીં જોડકા જોડવાના છે. તો બાળકો અહીં જુઓ સંખ્યાઓ આપેલી છે 62, 59, 46, 37 અને 25. અને અહીં એની એકમ દશક આપેલા છે. તો એ એકમ દશક પ્રમાણે આપણે સંખ્યાઓ સાથે જોડવાનું છે. તો પહેલું છે 62. તો બાળકો 62 કેવી રીતના થાય? તો 62 એટલે 60 વત્તા 2. તો 60 એટલે કે 6 દશક અને 2 એકમ. તો અહીં ખાનામાંથી 6 દશક અને 2 એકમ ક્યાં લખેલું છે? અહીં. તો આપણે એની સાથે જોડીએ. તો તમારે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સાથે સાથે જોડતા જવાનું છે. 6 દશક અને 2 એકમ. ચાલો લખાઈ ગયું. એના પછી 59. 59 એટલે 50 વત્તા 9. તો 50 એટલે 5 દશક અને વત્તા 9 એટલે 9 છૂટા એટલે કે 9 એકમ. તો 5 દશક અને 9 એકમ અહીં આપેલું છે. તો આપણે એને એની સાથે જોડીએ. એના પછીની સંખ્યા છે 46. તો 46 એટલે કેટલા થયા? તો 46 એટલે 40 વત્તા 6. તો 40 એટલે 4 દશક અને વત્તા 6 છૂટા. તો 6 એકમ એટલે 4 દશક અને 6 એકમ. તો ક્યાં આપેલું છે? તો આ છે 4 દશક અને 6 એકમ. તો 46 ને આપણે તેની સાથે જોડ્યું. તમારે પણ સાથે સાથે જોડતા જવાનું છે. એના પછીની સંખ્યા છે 37. તો બાળકો 37 ને જોડવાનું છે. તો કોની સાથે જોડશું? તો પહેલા આપણે જોઈએ કે 37 કેવી રીતના થાય. તો 37 એટલે 30 વત્તા 7. તો 30 એટલે 3 દશક અને વત્તા 7 એટલે કે 7 એકમ. 7 છૂટા છે બરાબર. તો 3 દશક અને 7 એકમ. તો ક્યાં આપેલું છે? અહીં આપેલું છે 3 દશક અને 7 એકમ. તો 37 ને આપણે આ 3 દશક સાથે જોડીએ. 3 દશક અને 7 એકમ સાથે જોડ્યું. એના પછીની સંખ્યા છે 25. તો બાળકો 25. તો 25 કેવી રીતના થાય? તો 25 એટલે 20 વત્તા 5. તો 20 એટલે 2 દશક અને 5 છૂટા છે એટલે 5 એકમ. તો 2 દશક અને 5 એકમ. તો એની સાથે આપણે જોડીએ. 2 દશક અને 5 એકમ સાથે જોડીએ. તો તમારે પણ તમારી બુકની અંદર જે સ્વાધ્યાય પોથી છે પેજ નંબર 13, તો એમાં તમારે આ જોડકા જોડતા જવાના છે. એના પછી હજી એક જોડકું છે જે સ્વાધ્યાય પોથીમાં આપેલું છે, તે પણ આપણે આજે અહીં કરવાનું છે. તો પહેલાં આ જોડકું જોડી લો, પછી આપણે એના પછીનું જોડકું જોડીએ. ચલો બાળકો, હવે આપણે એના પછીનું જોડકું જોઈએ. તો એના પછી છે 38, 63, 54, 40 અને 21. તો બાળકો આ જે સંખ્યાઓ આપેલી છે એને આપણે ખાલી એના સરવાળા સાથે જોડવાનું છે કે કઈ રકમનો સરવાળો કરીએ, કઈ બે રકમનો સરવાળો કરીએ તો આ જવાબ આવે. બરાબર. તો પહેલું છે અહીં 38. તો પહેલાં તો આપણે આમાંથી જોઈએ
કે કઈ બે સંખ્યાનો જવાબ 38 આવશે? તો 38 એટલે 3 દશક અને 8 એકમ. તો 3 દશક એટલે 30 અને વત્તા 8 એકમ એટલે 8. 30 વત્તા 8 બરાબર થાય 38. તો આપણે એને 38 સાથે જોડીએ. તો અહીં આપણે જોડ્યું. તો તમારે પણ બુકની અંદર જોડતા જવાનું છે બાળકો. ચલો લખાઈ ગયું બાળકો? એના પછી છે 63. તો બાળકો 63. તો 63 કેવી રીતના થાય? તો 63 એટલે 6 દશક છે અને 3 એકમ છે. 6 દશક એટલે 60 અને 3 એકમ એટલે વત્તા 3. તો 60 વત્તા 3 બરાબર 63. તો ચલો જોડો એની સાથે. એના પછી છે 54. તો બાળકો 54 એટલે કેટલા થાય? 54 એટલે 5 દશક અને 4 એકમ. તો 5 દશક એટલે 10નો સરવાળો 5 વખત. તો થાય 50 અને છૂટા 4 એટલે 4 એકમ. તો 50 વત્તા 4 બરાબર 54 થાય. તો આપણે 54 ને આની સાથે જોડીએ. એના પછી છે 40. તો બાળકો 40. તો 40 કેવી રીતના થાય? તો 40 તો એમાં ખાલી 4 દશક છે, એમાં એકમનો અંક આપેલો નથી. તો 40 વત્તા 0. 0 એટલે કાંઈ ન હોય. તો એને આપણે 40 ને આ 40 વત્તા 0 સાથે જોડીએ. બરાબર છે બાળકો? તો ચલો તમારે પણ સાથે સાથે જોડતા જવાનું છે. એના પછી છેલ્લું છે 21. તો 21 એટલે 20 વત્તા 1 બરાબર 21 થાય ને? એટલે કે 2 દશક. 20 છે એટલે 2 દશક અને છૂટા 1 એટલે 1 એકમ. તો 20 વત્તા 1 બરાબર 21 થાય. તો આપણે 20 ને 20 વત્તા 1 સાથે જોડીએ. ચલો બાળકો, તમારે પણ સાથે સાથે આ જોડતા જવાનું છે તમારી સ્વાધ્યાય પોથીની અંદર. ચલો લખાઈ ગયું બાળકો? ચલો હવે એના પછી આપણે છેલ્લું જોડકું જોઈએ, જે તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલું નથી. આ તમારું એક્સ્ટ્રા વર્ક છે, જે તમારે રફ બુકમાં લખતું જવાનું છે. તો ચલો પહેલાં તમે સંખ્યા લખો. તમારા રફ બુકની અંદર 4 સંખ્યાઓ છે: 24, 36, 53, 67. તો લખાઈ ગઈ બાળકો સંખ્યા. હવે એની સામેની સંખ્યાઓ લખો, જે સરવાળાની રીતે કે કઈ બે સંખ્યાનો સરવાળો કરીએ તો આ જવાબ આવે. તો લખો 30 વત્તા 6, 20 વત્તા 4, 60 વત્તા 7 અને 50 વત્તા
3. તો લખાઈ ગયું બાળકો? હવે આપણે જોઈએ 24 છે, તો 24 કેવી રીતના થાય? કઈ બે સંખ્યાનો સરવાળો કરીએ તો 24 જવાબ આવશે. તો અહીં આપણે જોઈએ પહેલા કે 24 એટલે કે 20 વત્તા 4. તો 20 વત્તા 4 ક્યાં આપેલા છે? અહીં આપેલા છે. 20 વત્તા 4 બરાબર થાય 24. તો આપણે એને 24 સાથે જોડીએ. એના પછીની સંખ્યા છે 36. તો 36 કેવી રીતના થશે? કઈ બે સંખ્યાનો સરવાળો કરીએ તો 36 જવાબ આવશે. તો પહેલાં આપણે જોઈએ કે 36 એટલે 3 દશક અને 6 એકમ. તો 3 દશક અને 6 એકમ બરાબર થાય 36. તો બાળકો 3 દશક એટલે થયા 30 અને 6 એકમ એટલે છૂટા 6. તો 30 વત્તા 6 બરાબર થાય 36. તો તમે જોડો 36 ને સામેના ખાનાની અંદર પહેલા ખાનામાં લખેલું છે 30 વત્તા 6, એની સાથે જોડો 36 ને. એના પછીની સંખ્યા છે 53. તો બાળકો 53, તો 53 કેવી રીતના થયા? તો પહેલાં આપણે જોઈએ કે 53 એટલે 5 દશક અને 3 એકમ. તો 53 એટલે 5 દશક અને 3 એકમ. તો 5 દશક એટલે 50 અને વત્તા 3 એકમ એટલે 3. 50 વત્તા 3 બરાબર થાય 53. તો બાળકો 53 ને આપણે જોડવાના છે 50 વત્તા 3 સાથે. તો આપણે જોડ્યા 50 વત્તા 3 ને 53 સાથે. એના પછીની સંખ્યા છેલ્લી સંખ્યા છે તે છે 67. તો 67 કેવી રીતના થાય? તો 67 એટલે જો આપણે પહેલાં જોઈએ કે 67 એટલે 6 દશક અને 7 એકમ. 6 દશક એટલે 60 અને છૂટા 7 એકમ એટલે કે 60 વત્તા 7. 60 વત્તા 7. તો આપણે 67 ને 60 વત્તા 7 સાથે જોડ્યા. તો તમારે પણ અહીં જોડતું જવાનું છે. ચલો પહેલાં 53 ને 50 વત્તા 3 સાથે જોડો અને પછી 67 ને તમારે જોડવાના છે 60 વત્તા 7 સાથે. તો ચલો જોડી લો બાળકો. આ તમારે તમારી રફ બુકની અંદર લખવાનું છે. સ્વાધ્યાય પોથીની અંદર જે લખવાનું હતું એ તમે હમણાં આગળ લખી નાખ્યું. જે આપણે પ્રકરણ 8નો છેલ્લો ભાગ છે. એના પછી આપણે નવું પ્રકરણ શરૂ કરીશું. તો બાળકો તમારે આ લખાઈ ગયું? વેરી ગુડ. તો હવે આપણે આજે જે જોડકા કર્યા પછી ગણતરી કરી નોટોની, તો બાળકો આ આપણા છેલ્લો ભાગ છે. આપણા પ્રકરણ 8નો આ છેલ્લો ભાગ છે. બરાબર, અહીં આપણો આ પ્રકરણ પૂરું થાય છે. હવેના પીરિયડની અંદર આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરશું, નવું પ્રકરણ શરૂ કરીશું. બરાબર છે. તો બાળકો આપણો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. હવે આપણે ટાઈમ થઈ ગયો છે ઘરકામનો. તો ઘરકામમાં તમારે આજે આપણે જે પેજમાં જે ગણતરી કરી છે સ્વાધ્યાય પોથી પેજ નંબર 13 તમારે તમારી રફ બુકની અંદર
સરસ અક્ષરે લખવાનું છે, બરાબર, અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂરવાનું છે. તો બાળકો, આ થશે તમારું ઘરકામ. તો આજનો લેક્ચર અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરની અંદર આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય એન્ડ થેન્ક યુ.